નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જિલ્લા શિક્ષણ સમિતિ જિલ્લા પંચાયત બોટાદ દ્વારા લેવાયેલ સામાજિક વિજ્ઞાન ધોરણ 6 દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024નું સંપૂર્ણ પેપર સોલ્યુશન. પ્રશ્ન 1, યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. 1. જૈન ધર્મના પ્રથમ તીર્થકર કોણ હતા? તો કે જવાબ આવશે એ આદિનાથ ઋષભદેવ. 2. મહાવીર સ્વામી તો કે પાવાપુરી, તો કે પાવાપુરી અને મહાવીર સ્વામીને શું સંબંધ છે? તો કે પાવાપુરીની અંદર મહાવીર સ્વામીનું નિર્વાણ થયું હતું, એટલે કે મૃત્યુ થયું હતું. એવી રીતે ગૌતમ બુદ્ધ, તો ગૌતમ બુદ્ધની સામે શું આવશે? તો ગૌતમ બુદ્ધની સામે આવશે કુશીનારા. 3. ગૌતમ બુદ્ધે સૌપ્રથમ ઉપદેશ કયા સ્થળે આપ્યો હતો? બી સારનાથ. 4. ત્રિપિટક ગ્રંથો કયા ધર્મ સાથે જોડાયેલા છે? આપણને ખ્યાલ છે તે મુજબ જવાબ આવશે ડી બૌદ્ધ ધર્મ સાથે. આ ત્રિપિટકમાં કોનો કોનો સમાવેશ થશે? તો કે અભિધમ પિટક, વિનય પિટક અને સુત પિટક. આ 3 પિટકો છે બૌદ્ધ ધર્મના છે, ધર્મગ્રંથો છે. 5. ગૌતમ બુદ્ધે આપેલા પ્રથમ ઉપદેશને શું કહેવામાં આવે છે? એ ધર્મચક્ર પ્રવર્તન. 6. ગૌતમ બુદ્ધને કયા દિવસે જ્ઞાન પ્રાપ્ત થયું હતું? એ વૈશાખી પૂર્ણિમાના દિવસે. 7. બુદ્ધનો અર્થ શું થાય છે? બુદ્ધનો અર્થ થાય છે સી જ્ઞાની. 8. મહાવીર સ્વામીના સંદર્ભે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તો તેનામાં આપણે જોઈએ તો એ તેમના પિતા સિદ્ધાર્થ અને માતા ત્રિશલા દેવી હતા. મહાવીર સ્વામીની વાત તો કે આ તેમના પિતાનું નામ સિદ્ધાર્થ હતું અને માતા ત્રિશલા દેવી હતા. તેમની પુત્રીનું નામ પ્રિયદર્શિની હતું, તો કે આ વિધાન પણ ખરું છે. તેઓ જૈન ધર્મના બીજા તીર્થકર હતા, તો આ વિધાન ખોટું છે. તો અહીંયા જવાબ સી આવે છે, કારણ કે તેઓ જૈન ધર્મના બીજા તીર્થકર નહોતા. મહાવીર સ્વામી છે એ જૈન ધર્મના 24મા તીર્થકર હતા. ડી 72 વર્ષની વયે પાવાપુરીમાં તેઓ નિર્વાણ પામ્યા હતા, તો આ વિધાન પણ ખરું છે. એટલે કે 8માની અંદર જવાબ આવશે સી, તેઓ જૈન ધર્મના બીજા નહીં પણ 24મા તીર્થકર હતા. પ્રશ્ન 2, અ યોગ્ય શબ્દ વડે નીચેની ખાલી જગ્યાઓ પૂરો. પહેલું, ચાણક્ય દ્વારા લખાયેલો જાણીતો ગ્રંથ ખાલી જગ્યા છે અર્થશાસ્ત્ર, કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, એટલે કે આવશે અર્થશાસ્ત્ર. 2, જુનાગઢ તળેટીમાં પુષ્યગુપ્ત દ્વારા ખાલી જગ્યા તળાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું, સુદર્શન તળાવ. 3, એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો માર્ગ ખાલી જગ્યા છે ગ્રાન્ડ ટ્રંક રોડ, એટલે કે GTR. 4, બૌદ્ધ સાધુ ખાલી જગ્યાના ઉપદેશથી અશોકે શસ્ત્રો છોડી અને શાસ્ત્રોનું શરણ લીધું હતું. આપણને ખ્યાલ છે તે મુજબ કલિંગના યુદ્ધ પછી અશોક છે એ થોડોક આમ ઉદ્વિગ્ન થઈ ગયો હતો, ત્યારે છે તેમણે બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશથી શસ્ત્રો છોડી દીધા હતા અને શાસ્ત્રનું શરણ લીધું હતું, તો બૌદ્ધ સાધુ ઉપગુપ્ત. 5, મૌર્ય યુગમાં ખેતી વિભાગના વડાને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવશે શીતાધ્યક્ષ. 6, મૌર્ય યુગની શાસન વ્યવસ્થામાં ખાલી જગ્યા કેન્દ્ર સ્થાને હતા રાજા. 7, મૌર્ય યુગના વહીવટીતંત્રમાં લશ્કર ખાતાના વડા ખાલી જગ્યા તરીકે ઓળખાતા સેનાની. 8, અશોકે પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રસાર માટે ખાલી જગ્યા મોકલ્યા હતા, તો કે તેમને સિલોન મોકલ્યા હતા. સિલોન એટલે કે હાલનું શ્રીલંકા. પ્રશ્ન 2, બ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પહેલું, મગધમાં ગુપ્ત વંશની સ્થાપના સમુદ્રગુપ્તે કરી હતી, તો કે ગુપ્ત વંશની સ્થાપના સમુદ્રગુપ્તે નહોતી કરી, પરંતુ શ્રીગુપ્તે કરી હતી, એટલે કે આ વિધાન ખોટું છે. બીજું, ચંદ્રગુપ્ત પ્રથમે પોતાના રાજ્યાભિષેક સમયે છે ગુપ્ત સંવંતની શરૂઆત કરાવી હતી, તો કે ખરું. ત્રીજું, સમુદ્રગુપ્ત મહાન વિજેતા અને સંસ્કારી રાજા હતા, તો કે આ હતો ખરું. પ્રશ્ન 4, ચંદ્રગુપ્ત બીજો વિક્રમાદિત્ય તરીકે પણ ઓળખાતો હતો, તો કે ખરું. 5, મહાન કવિ કાલિદાસ સ્કંદગુપ્તના દરબારી કવિ હતા, તો કે આ ખોટું હતું, તે વિક્રમાદિત્યના દરબારી કવિ હતા. 6, નાલંદા વિદ્યાપીઠની સ્થાપના કુમારગુપ્તે કરી હતી, ખરું. 7, ચંદ્રગુપ્ત બીજાએ પાટલીપુત્ર ઉપરાંત દિલ્હીને બીજી રાજધાની બનાવી હતી, ખોટું. 8, ગુપ્ત વંશ
સાંસ્કૃતિક રીતે છે ભારતનો સુવર્ણ યુગ છે હતો. હા, ગુપ્ત વંશને ભારતનો છે સુવર્ણ યુગ પણ કહેવામાં આવે છે. તો વિધાન ખરું છે. પ્રશ્ન 3, ટૂંકમાં જવાબ આપો કોઈ પણ 5. અહીંયા આપણે 6 પ્રશ્નોમાંથી કોઈ પણ 5ના ટૂંકમાં જવાબ આપવાના છે. 1. નિદર્શન કલામાં કઈ કઈ કલાઓનો સમાવેશ થાય છે? એટલે કે નિદર્શન એટલે કે જેને આપણે પ્રદર્શિત કરી શકીએ તેવી નૃત્ય અને નાટક, આ બંનેનું છે આપણે નિદર્શન કરી શકીએ છીએ. એટલે કે નિદર્શન કલાની અંદર નૃત્ય અને નાટક. 2. વેદો કેટલા છે? કયા કયા? વેદો 4 છે. ઋગ્વેદ, સામવેદ, અર્થવેદ અને યજુર્વેદ. 3. ભારતમાં પ્રાચીન વિદ્યાપીઠોમાં કયા કયા વિષયોનું શિક્ષણ અપાતું હતું? તો ભારતમાં જે વિવિધ જે વિદ્યાપીઠો હતી જેમાં સૌપ્રથમ આપણે જોઈએ તો તક્ષશિલા. તક્ષશિલાની અંદર નીતિશાસ્ત્ર, સંસ્કૃત, વ્યાકરણ, ખગોળ, જ્યોતિષ, હિન્દુ ધર્મ અને તેને હિન્દુ ધર્મના દર્શનનું શિક્ષણ આપવામાં આવતું. જ્યારે નાલંદાની અંદર હિન્દુ બૌદ્ધ દર્શનશાસ્ત્રનું શિક્ષણ આપવામાં આવતું. વલભીની અંદર ત્રણેય ધર્મ હિન્દુ, બૌદ્ધ અને જૈન ધર્મના છે દર્શનશાસ્ત્રો અને એનું ચિંતન અને ખગોળશાસ્ત્રનું છે શિક્ષણ આપવામાં આવતું. આમ વિવિધ વિદ્યાપીઠોની અંદર છે એ અલગ અલગ વિષયોનું છે શિક્ષણ આપવામાં આવતું હતું. ધાર્મિક સાહિત્ય વિશે ટૂંકમાં માહિતી આપો. તો કે ધાર્મિક સાહિત્યની અંદર આપણે વેદો, આરણ્યકો, ઉપનિષદો, રામાયણ, મહાભારત, આ ઉપરાંત જૈન ધર્મના ગ્રંથો છે, આગમ ગ્રંથો, બૌદ્ધ ધર્મના છે, ત્રિપિટક વગેરે સાહિત્યની છે એ આપણે માહિતી આપી શકીએ. એમના વિશે છે વિસ્તાર છે લખી શકીએ છીએ. 5મો પ્રશ્ન, પ્રાચીન ભારતમાં છે કયા કયા વિદેશી મુસાફરો અને પ્રવાસીઓ આવ્યા હતા? તો આ પહેલા પાઠની અંદર પણ છે આ પ્રશ્નનો જવાબ હતો અને બીજા પાઠોમાં પણ આવે છે, જેમાં આપણે પ્રાચીન ભારતની અંદર મેગેસ્થિનીઝ, પ્લિની, ફાહિયાન, યુએન સ્વાંગ વગેરે છે એ વિદેશી મુસાફરો અને પ્રવાસીઓ ભારતની અંદર આવ્યા હતા. 6. સ્તૂપ એટલે શું? સ્તૂપ એટલે નાના ગુંબજ. ગુંબજ એટલે કે અંડાકાર આકારનું છે સ્થાપત્ય. સ્તૂપ એટલે નાના ગુંબજ એટલે કે અંડાકાર આકારનું સ્થાપત્ય બાંધકામ. હવે જેની અંદર મધ્યમાં છે ગૌતમ બુદ્ધના અવશેષો રાખવામાં આવતા. એટલે કે અવશેષોને એક દાબડાની અંદર મૂકી રાખવામાં આવતા અને તેની આસપાસ છે એ બૌદ્ધ સાધ્વીઓ અને બૌદ્ધ ધર્મને માનનારા છે એ તેઓ છે એ તેમના સાનિધ્યમાં તપ કરતા અથવા છે ભગવાન બુદ્ધને છે એ ધ્યાન ધરતા હતા. તો ધ્યાન ધરે છે તો આને છે સ્તૂપ કહેવામાં આવે છે. પ્રશ્ન 4, ટૂંકમાં જવાબ આપો કોઈ પણ 5. અહીંયા 6માંથી કોઈ પણ 5ના ટૂંકમાં જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન છે પર્વતની સંકલ્પના સમજાવો. તો પર્વત કોને કહેવાય? કે પર્વત જે સમુદ્ર સપાટીથી 900 મીટર કે તેનાથી વધારે ઊંચાઈ ધરાવે છે, ધરાવતું ભૂપૃષ્ઠ, તેમાં જેના શિખરો તીવ્ર ઢોળાવવાળા અને સાંકડા શિખરો હોય, જે તીવ્ર ઢોળાવ ધરાવે છે અને સાંકડા શિખરો ધરાવે છે તે ભૂપૃષ્ઠના ભાગને છે એ પર્વત કહે છે. ફરીથી આપણે સમજીએ તો કે જે ભૂપૃષ્ઠનો જે ભાગ સમુદ્ર સપાટીથી 900 મીટર કરતાં વધુ કે 900 મીટર જેટલી ઊંચાઈ ધરાવતો હોય અને તીવ્ર ઢોળાવવાળા હોય અને જેના શિખરો છે સાંકડા હોય તેવા ભૂપૃષ્ઠના ભાગને પર્વત છે કહેવામાં આવે છે. પ્રશ્ન 2, ભારતમાં કયા કયા જ્વાળામુખી પર્વતો આવેલા છે? તો ભારતમાં છે બેરન, અંદમાન નિકોબારની અંદર પાવાગઢ, ગિરનાર વગેરે છે જ્વાળામુખી પર્વતો આવેલા છે. 3, ઉચ્ચ પ્રદેશનું મહત્ત્વ દર્શાવતા 2 મુદ્દાઓ લખો. તો ઉચ્ચ પ્રદેશની અંદર જે લાવાની જમીનથી છે બનેલો હોય છે એટલા માટે છે તે કપાસની ખેતી માટે ખૂબ ઉપયોગી છે. આ ઉપરાંત ઘણી બધી ખનિજો જેવી કે લોખંડ, મેંગેનીઝ, સોનું જેવી છે ખનિજો છે તેમાંથી મળતી હોવાના કારણે તેને છે ખનિજોનો ભંડાર પણ કહેવામાં આવે છે, જેમ કે છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ. 4, ટાપુ એટલે શું? તેનું ઉદાહરણ લખો. તો ટાપુ એટલે કે જે ભૂમિભાગની ચારે બાજુ જળ વિસ્તારથી ઘેરાયેલી હોય તેવા ભૂમિભાગને છે ટાપુ કહેવામાં આવે છે. અંદમાન નિકોબાર, લક્ષદ્વીપ આવા ઘણા બધા ટાપુઓ છે, તેના ઉદાહરણ આપી શકાય. પ્રશ્ન 5, સંકલ્પના આપો. દ્વીપકલ્પ. દ્વીપકલ્પ એટલે શું? તો કે જે ભૂમિભાગની 3 બાજુ સમુદ્ર અને 1 બાજુ છે જમીન વિસ્તારથી ઘેરાયેલ હોય તો આવા ભૂમિભાગને છે એ દ્વીપકલ્પ કહેવામાં આવે છે. પ્રશ્ન 6, મેદાની પ્રદેશોમાં શા માટે ગીચ વસ્તી હોય છે? તો આપણે મેદાની પ્રદેશની વાત કરીએ તો એક તો એ માનવ વસાહત અને વ્યાપાર વાણિજ્ય માટે અનુકૂળ હોય છે.
માનવ વસાહત અને વ્યાપાર વાણિજ્ય માટે અનુકૂળ હોય છે. સપાટ મેદાન હોવાના કારણે તેના પછી સડક માર્ગ, રેલ માર્ગ બનાવી શકાય છે. આ ઉપરાંત તે ઉપયોગી ફળદ્રુપ જમીન ધરાવે છે, એટલે સારી એવી ખેતીનો પણ વિકાસ થાય છે. તેના કારણે છે એ લોકો છે આવા વિસ્તારમાં વધારે વસવાટ કરે છે અને મેદાની પ્રદેશોમાંથી ગીચ વસ્તી વસવાટ કરતી હોય છે. પ્રશ્ન 4બ, ભારતના રેખાંકિત નકશામાં નીચે આપેલ વિગતો દર્શાવો. તો ભારતના જે રેખાંકિત નકશો છે તેની અંદર આપણે સૌપ્રથમ હિમાલય, પશ્ચિમ ઘાટ, બંગાળનો ઉપસાગર, અંદમાન નિકોબાર ટાપુઓ, ભારતીય મહામરુસ્થળ એટલે કે થરનું રણ, ગુજરાત અને રાજસ્થાનની અંદર. છઠ્ઠું બાંગ્લાદેશ, જે ભારતનો પાડોશી દેશ છે. તો આટલી વિગતો છે તેની અંદર બતાવવાની છે. હવે સૌપ્રથમ આપણે હિમાલય પર્વતમાળા જોઈએ. તો અહીંયા આપણે તમે જોઈ શકો છો કે આ હિમાલય પર્વતમાળા અહીંયા આવેલી છે. પશ્ચિમ ઘાટ, તો કે પશ્ચિમ ઘાટ અહીંયા પશ્ચિમ ઘાટ આવેલો છે. બંગાળનો ઉપસાગર અહીંયા આવેલો છે. અંદમાન નિકોબાર ટાપુઓ તમે અહીંયા જોઈ શકો છો, અંદમાન નિકોબાર ટાપુઓ આવેલા છે. ભારતીય મહામરુસ્થળ અહીંયા ગુજરાત અને રાજસ્થાનના જે અમુક ભાગ છે અહીંયા છે એ મહામરુસ્થળ આવેલો છે. અને બાંગ્લાદેશ, આ ભારતનો પાડોશી દેશ જે બાંગ્લાદેશ, તેને તમે છે અહીંયા દર્શાવી શકો છો. જો તમે નકશામાં આવી રીતે છે 6 સ્થળોને તમે બતાવીશો તો તમે 6માંથી 6 માર્ક્સ એ સારી રીતે મેળવી શકશો. પ્રશ્ન 5, પ્રશ્ન ક્રમાંક 1 થી 3 માટે છે રૂટ સંજ્ઞાઓ બતાવવાની. તો અહીંયા પહેલી રૂટ સંજ્ઞા, તો કે આ રૂટ સંજ્ઞા શેની છે? તો કે દીવાદાંડીની છે. બીજી 2માં તો કે પાકો માર્ગની છે. આ નિશાની શેની છે? તો કે નકશાની ઉત્તર દિશા દર્શાવતી રૂટ સંજ્ઞા છે. પ્રશ્ન 4 થી 6 માટે રૂટ સંજ્ઞાઓ દર્શાવો. તો અહીંયા આપણે રૂટ સંજ્ઞાઓ દોરીને બતાવવાની હતી. રાજ્યનું પાટનગર, તો રાજ્યનું પાટનગર છે તેની અંદર તમારે 2 વર્તુળ આવે અને એને પાટનગરમાં આવા પ્રકારે છે 2 વર્તુળ હોય છે. ત્યારે પોલીસ સ્ટેશન માટે તમારે PS લખવાનું હતું અને રેલમાર્ગ માટે છે આવા પ્રકારની રૂટ સંજ્ઞા દર્શાવવાની હતી. પ્રશ્ન 6, બંધ બેસતા જોડકા જોડો. અહીંયા વિભાગ A અને વિભાગ B આપેલા છે. તો વિભાગ અની સાથે જે બંધ બેસતા હોય તેવો વિભાગ બ માંથી છે આપણે તેની સામે જોડવાનું છે. પેલું જોઈએ તો પંચાયતી રાજમાં પાયાનું એકમ કયું છે? તો કે ગ્રામ પંચાયત, જે પંચાયતી રાજની અંદર પાયાનું એકમ છે. બીજું, ગ્રામ્ય કક્ષાએ છે ધારાસભા કોને કહેવામાં આવશે? તો કે 1 ગ્રામ સભા છે એ ગ્રામ્ય કક્ષાએ છે તેને ધારાસભા કહેવાય છે. 3 ગ્રામ પંચાયતના વડા, તો કે સરપંચ. 4 ગ્રામ પંચાયતનું કાર્યાલય, તો કે ગ્રામ સચિવાલય, જે ગામની અંદર જે પંચાયતની ઓફિસ હોય છે તેને ગ્રામ સચિવાલય કે જે ગ્રામ પંચાયતનું કાર્યાલય પણ કહેવાય છે. 5 જિલ્લા પંચાયતના વહીવટી વડા, તો કે જિલ્લા વિકાસ અધિકારી. જિલ્લા પંચાયતના વહીવટી વડાને જિલ્લા વિકાસ અધિકારી કહેવામાં આવે છે. 5ની સામે બીજું. પ્રશ્ન 7, ટૂંકનોંધ લખો. કોઈ પણ 3 આપણે છે ગ્રામ પંચાયતના કાર્યો, લોક અદાલત, તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર, આ 4માંથી કોઈ પણ 3 વિશે છે ટૂંકનોંધ લખવાની હતી, જેને આપણે છે હવે જોઈએ. પહેલા ગ્રામ પંચાયતના કાર્યો. તાલુકામાં છે સ્વાસ્થ્ય અને આરોગ્ય વિષયક સેવાઓ પૂરી પાડવી, રોગશાળા નિયંત્રણની કામગીરી કરવી, ગ્રામ્ય માર્ગો બનાવવા તેમજ તેની જાળવણી કરવી, પ્રાથમિક શાળાઓની સ્થાપના અને એનું સંચાલન કરવું, તાલુકા કક્ષાએ ખેતીવાડી સુધારણા અને તેનું આયોજન કરવું, સ્ત્રી કલ્યાણ, યુવક પ્રવૃત્તિઓ અને સામાજિક વિકાસ અને સહાય પૂરી પાડવી, જ્યારે ગામમાં પૂર આવે, આગ લાગે, અકસ્માત વગેરે આકસ્મિક સંજોગોમાં છે ગ્રામ લોકોને છે મદદ કરવાનું કામ છે ગ્રામ પંચાયતે કરવાનું હોય છે. બીજો પ્રશ્ન હતો આપણે લોક અદાલત વિશે ટૂંકનોંધ. તો કે લોક અદાલત શા માટે? કે ગરીબ અને સામાજિક રીતે પછાત વર્ગના લોકો, કુદરતી આપત્તિઓનો ભોગ બનનાર વ્યક્તિ અને ઓછી આવક જે ધરાવતા હોય, આ ધરાવનાર કોઈ પણ વ્યક્તિ છે એ કોઈ પણ કારણોથી ન્યાય મેળવવા માટે વંચિત ન રહી જાય. પેલું કારણ આ બતાવવાનું કે ભાઈ કોઈ પણ ગરીબ વ્યક્તિ છે એ
કોઈ પણ સંજોગોના કારણે છે ન્યાય મેળવવામાંથી છે વંચિત ન રહે તે માટે છે લોક અદાલતોની સ્થાપના કરવામાં આવી છે. જો બંને પક્ષો સંમત હોય તેમને લોક અદાલતમાં બોલાવવામાં આવે છે. લોક અદાલત એ તકરાર નિવારણનો શ્રેષ્ઠ વિકલ્પ છે. તકરાર થઈ એનો નિવારણ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ છે. કોઈની હાર નહીં અને કોઈની જીત નહીં, એ રીતે લાંબા સમયથી જે મુદતો પડતી હોય એવા કેસોનો નિકાલ થાય છે. તેમાં કેસ મૂકવા માટે પક્ષકારોને કોઈ ખર્ચ કરવાનો રહેતો નથી. કોર્ટ કચેરીમાં લાંબા સમયથી જે પડતર રહેલા કેસો બંને પક્ષોને છે સંતોષકારક અને સમાધાનકારી રીતે છે ન્યાય મળે છે. વારંવાર મુદતે ધક્કા ખાતા પક્ષકારો, સાક્ષીઓ વગેરેને પડતી મુશ્કેલીઓમાંથી લોક અદાલત છે મુક્ત કરે છે અથવા એને મુક્તિ અપાવે છે. સમાધાન સમજૂતી શક્ય ન બને તો લોક અદાલત દ્વારા છે કેસો હાથ પર લઈને નિર્ણય આપે છે જે તમામ પક્ષકારોને માન્ય રહેશે. લોક અદાલતનો હુકમ અંતિમ રહે છે. લોક અદાલતથી વિવાદનો અંત આવે છે. બંને પક્ષોને ન્યાય મળે છે અને પરસ્પર ઝઘડતા માણસો વચ્ચે સમાધાન થાય છે. નાણાં અને સમયનો બચાવ થાય છે. આ ખાસ આપણે યાદ રાખવા જોઈએ. ગુજરાત કાનૂની સેવા સત્તામંડળ ગુજરાત હાઈકોર્ટ અમદાવાદ દ્વારા છે ગુજરાત રાજ્યના જિલ્લાઓમાં કાયમી લોક અદાલતોની સ્થાપના કરવામાં આવેલ છે. કાયમી લોક અદાલતમાં કેસ દાખલ કરવા માટે અથવા કોઈ કાર્યવાહી કરવા માટે કોર્ટ ફી ભરવાની રહેતી નથી. પ્રશ્ન 3 હતો તાલુકા વિકાસ અધિકારી. તો એના વહીવટની આપણે વાત કરીએ તો તાલુકા પંચાયતના વહીવટી વડા અને તાલુકા વિકાસ અધિકારી કહેવામાં આવે છે, જેને આપણે TDO એટલે કે તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર કહે છે. તેમની નિમણૂક રાજ્ય સરકાર કરે છે. હવે તાલુકા વિકાસ અધિકારી છે તાલુકા પંચાયતના ઠરાવોનો છે અમલ કરાવે છે. તાલુકા પંચાયતના તમામ કર્મચારીઓ પર દેખરેખ રાખે છે. તાલુકા પંચાયતનું વાર્ષિક અંદાજપત્ર એટલે કે બજેટ પણ તૈયાર કરે છે. સૌથી ટૂંકનું મામલતદાર એ તાલુકા કક્ષાના વહીવટી અધિકારી છે. તેમની પસંદગી રાજ્ય સરકાર કરે છે અને કઈ પરીક્ષા દ્વારા કરે છે તો કે રાજ્ય જાહેર સેવા આયોગ ગુજરાતમાં જે GPSCની પરીક્ષા લેવામાં આવે છે તો આ પરીક્ષા દ્વારા છે કે તેને બઢતી થાય છે. મામલતદાર સરેરાશ 50 કે તેથી વધુ ગામોના સમૂહના બનેલા તાલુકાના મહેસૂલી વડા છે, જે મહેસૂલ ઉઘરાવવાનું કામ કરે છે. તાલુકા ન્યાયાધીશ તરીકે પણ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ માટે કલેક્ટરની સીધી રીતે છે જવાબદાર છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે મતદાર યાદી તૈયાર કરાવી, ચૂંટણીઓ યોજવી, વિવિધ પ્રકારના દાખલા અને પ્રમાણપત્રો આપવા, મધ્યાહન ભોજન યોજનાનું સંચાલન તથા નિયંત્રણ કાર્ય, કુદરતી આપત્તિઓ સમયે રાહત બચાવની કામગીરી વગેરે કાર્યો કરવાનું કામ છે એ મામલતદાર કરે છે. હવે પ્રશ્નપત્રનો છેલ્લો પ્રશ્ન નંબર 8. ટૂંકમાં જવાબ આપો. કોઈ પણ 5 આપવાના છે. પેલો જોઈએ તો આપણે ગામડામાં લોકો કયા વ્યવસાય સાથે જોડાયેલા છે. આપણે આ પાઠ પણ ભણેલા હતા મધુબાથી માંડીને. તો આપણે આમ સામાન્ય રીતે જોઈએ તો આપણે આસપાસ જે ગામડાના લોકો જે વ્યવસાય કરતા એની અંદર લખી નાખવાનું. ભાઈ એ ખેતી છે, મજૂરી કામ છે, દરજી કામ છે, શાકભાજી વેચવા માટે જવું, પછી કારખાનામાં હીરા માટે જવું વગેરે ઘણા બધા કામ છે આની અંદર લખી નાખવાના. બીજું, ફેક્ટરીઓમાં કઈ ચીજ વસ્તુઓ બને છે તો કે ટાસણીથી માંડી અને મહાકાય વિમાન સુધી મોટાભાગની જે વસ્તુઓ છે એ ફેક્ટરીઓમાં બને છે. તો આપણે આપણી આસપાસ જે ચીજ વસ્તુઓ જોવા મળે છે એમાંથી કારખાનામાં કઈ બને છે એ તમામ લખી નાખવાનું, તમને ખ્યાલ આવશે. પ્રશ્ન નંબર 3. માછીમારોને માછલી પકડવા માટે કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તો કે એક તો દરિયામાં પ્રદૂષણ વધવાના કારણે માછલીઓ મૃત્યુ પામે છે અને ઓછી માછલીઓ મળે છે, એટલે માછલીઓ પકડવામાં અગવડતા થાય છે. બીજું, ઘણીવાર દરિયામાં તોફાન આવે છે અને તોફાન આવે છે એટલે આવા તોફાનની અંદરથી દરિયામાં છે હોળી લઈને જવું મુશ્કેલ બને છે. આવા સંજોગોમાં માછલી પકડી શકાતી નથી. ઘણીવાર છે એ તેમને આર્થિક પણ નુકસાન થતું હોય છે, તેમની બોડીઓ ડૂબી જતી હોય છે. તો આવી ઘણા પ્રકારની સમસ્યા ઊભી થાય છે. ચોથું, જીવન નિર્વાહ એટલે શું? જીવન નિર્વાહ એટલે જીવનને ચલાવવા માટે જે મહેનત કરવામાં આવે છે, જે કાર્ય કરવામાં આવે છે તેને જીવન નિર્વાહ કહેવામાં આવે છે. એટલે કે રોજી રોટી મેળવી અને જે ગુજરાન ચલાવવામાં આવશે તેને જીવન નિર્વાહ કહેવામાં આવે છે. 5. તમારા વિસ્તારોમાં ખેતીના કયા પાકો થાય છે? આપણી આસપાસ જે કંઈ પાક જોવા મળતા હોય, કપાસથી માંડીને સિંગ નાત વગેરે તેની અંદર લખી નાખવાનું. પ્રશ્ન નંબર 6. તમારા વિસ્તારમાં કઈ દુકાનો આવેલી છે? તમે ત્યાંથી શું ખરીદો છો? તો આપણી આસપાસની જે કંઈ કરિયાણાની દુકાન હોય, કપડાની દુકાન હોય, દરજીની દુકાન હોય, તમામ દુકાનોનું નામ લખી નાખવાના. તેમાંથી તમે જે કંઈ ખરીદી કરતા હોય
દરરોજ તમારા મમ્મી પપ્પા લેવા મોકલતા હોય તો તે તમારે તેની અંદર છે લખવાનું રહેશે. અસ્તુ.